નમસ્કાર, મારું નામ સંદીપભાઈ છે. હું ટાટા ધાન્યમાંથી આવ્યો છું. આપણા આજે સુંડા ગામમાં આવ્યો છે તો અહીંયા આપણે એક પ્રગતિશીલ ખેડૂતે આપણી 7366 વાયેલું છે, તો આપણે એનો અભિપ્રાય લઈ જઈએ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ચૌધરી અશોકભાઈ વાઘાભાઈ, ગામ સુંડા. મેં ધાન્યાની 7366 બાજરી વાવેલી છે. બરોબર. તમને એમાં શું શું ખાસિયતો લાગી છે? એની ખાસિયત છે, એક તો એની હાઇટ બહુ છે, એના ડુંડા બહુ ભરાવદાર છે, દાણો મોટો છે, એની ફૂટ બહુ જ છે. બરાબર. એથી એક ફૂટમાં એક ડોકામાંથી લગભગ 4 થી 5 બાજરિયા નીકળેલા છે. બરાબર. તો તમે કેટલા વર્ષોથી વાવો છો? હું છેલ્લા 5 વર્ષથી આરે વાવું છું 7366. બરાબર. તો એની ઘાસચારામાં કેવું રહે છે? ઘાસચારામાં સારામાં સારું રહે છે. ઢોરો બધું જ એને ઘાસ ડોકા સાથે ખાઈ જાય છે. બરાબર. એટલે ઓગા કરતા નથી? કોગાસ કરતા નથી. બરાબર. અને ખાવામાં કેવી લાગે? ખાવામાં બાજરી પણ મીઠી લાગે છે અને એને ચાર પણ મીઠી લાગે છે. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકો છો કે આ બાજરીની તમે હાઈટ જોવો સરેરાશ, અને આપણો હાથ આમ કરીએ 7 થી 8 ફૂટ પોકાય છે. અને એનો ઘાસચારો બહુ સરસ થાય છે. તમે આખા ખેતરમાં જોઈ શકો છો, ઉપરથી એક સરખું છે. અને આજે તારીખ આપણે છે 26/5/2025. આ વર્ષે વાવાઝોડું પણ આવ્યું છે, તો એ બાજરી જો તમે જોઈ શકો છો કે બાજરી પડી નથી. બરાબર. તો બધા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આવનાર સિઝનમાં તમે આ આપણી ધાન્યની ટાટા ધાન્યની આપણે 7366 વાવો અને આવું ઉત્પાદન લેવો. આપણે જે અશોકભાઈ છે એ વર્ષોથી વાવી રહ્યા છે અને દર વર્ષે એવું ને એવું ઉત્પાદન મળે છે. બરાબર. ખાવામાં મીઠી છે, ઘાસચારો સારું છે, પવન સામે ટક્કર લેવે છે. બરાબર. અને એનું પાણસ તમે જુઓ કે કેટલી લાંબી આવે, લાંબી પોળી પાણસ 1 મીટરની લાંબી આવે. બરાબર. તો આપણા ઘાસચારા બી ખૂબ જોવે ઢોર માટે, તો એના માટે બી સર્વોત્તમ બાજરી છે. તો આવનાર ઉનાળામાં આપણું આગ્રહ છે કે દરેક ખેડૂત મિત્ર કે થોડું આપણું બિયારણ જોવો વાવીને, તો તમને ખ્યાલ આવશે કે કેવું છે. તો એના સાથે તમારું ખૂબ ખૂબ આભાર છે અશોકભાઈ. નમસ્કાર. ધન્યવાદ.